વેલકમ ટુ વર્ટેક્સ ફિઝિક્સ. નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રોને. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે જોવાના છીએ સમતલમાં ગતિ, જેમાં આપણે થિયરી જોડે ન્યુમેરિકલ્સ કરવાના છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ આવી હતી કે સર જોડે જોડે થિયરી પણ કરાવો તો અમને વધારે ઇઝી રહેશે. ન્યુમેરિકલ્સ તો અમને સમજાઈ જાય છે, ન્યુમેરિકલ્સ અમને JEE લેવલ સુધીના કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય, પણ જો થિયરી કરાવો તો વધારે સારું રહેશે. તો એ માટે આપણે સમતલમાં ગતિ ચેપ્ટરથી થિયરી જોડે ન્યુમેરિકલ્સ કરાવશું. તો આ ચેપ્ટરમાં આપણે બે પરિમાણમાં અંતર, વેગ, પ્રવેગ એ માટેના ઇક્વેશન જોશું. ત્યારબાદ પ્રક્ષેપ ગતિ વિશે જોવાના છે અને તે પછી રિવર મેન વાળા પ્રોબ્લેમ, બોટ રિવર વાળા, રેન મેન વાળા, આ બધા પ્રોબ્લેમ છે આપણે સોલ્વ કરવાના છે. આના રિલેટેડ થિયરી અને એના રિલેટેડ ક્વેશ્ચન બી જોશું. તો ચલો પહેલા સ્ટાર્ટ કરીએ. અંતર, વેગ, પ્રવેગ આ ટાઈપના ક્વેશ્ચન હોય તો કઈ રીતે બે પરિમાણના ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાના. હવે તમે એક પરિમાણમાં જોયું એના જેવું જ બે પરિમાણમાં છે, ખાલી અહીંયા ફરક એટલો છે કે તમારે અહીંયા કેલ્ક્યુલેશન છે બે દિશાનું અલગ અલગ રીતે કરવાનું. ધારો કે આર સદિશ બરાબર તમને આ રીતે આપેલું હોય કે rx i કેપ પ્લસ ry j કેપ. તો અહીંયા જે rx છે એ શું દર્શાવે છે તો કે x દિશામાં એની સ્થાન દર્શાવે છે. ry છે એ શું દર્શાવે છે તો કે y દિશામાં એનું સ્થાન દર્શાવે છે. એવી રીતે ધારો કે v સદિશ બરાબર vx i કેપ પ્લસ vy j કેપ હોય તો vx શું દર્શાવે છે તો કે x દિશામાં વેગ બતાવે છે અને vy છે y દિશામાં વેગ બતાવે છે. એવી જ રીતે એ છે આપણે ગોતવું હોય તો ax i કેપ પ્લસ ay j કેપ. ટૂંકમાં હવે અહીંયા પ્રવેગ છે ખાલી એક દિશાનો નહીં આવે, એની જોડે જોડે બે દિશામાં, ત્રણ દિશામાં એ દિશાના બધાના પ્રવેગ આવશે. પણ આપણે શું કરવાનું તો કે જે દિશાનો પ્રવેગ લખ્યો હોય બાજુમાં એની દિશા લખી નાખવાની. ધારો કે x દિશામાં હોય તો i કેપ લખવાનું, y દિશામાં હોય તો જે કેપ લખવાનું. બરાબર. હવે ધારો કે તમારે એક ઇક્વેશનમાંથી બીજા ઇક્વેશનમાં જવાનું થાય. ઉદાહરણ તરીકે જોવા જાય, ધારો કે આર સદિશ બરાબર તમને આપ્યું છે 3t² i કેપ પ્લસ 2t j કેપ. આ ટાઈપનું સમીકરણ આપ્યું છે. આ શું દર્શાવે છે કે x દિશામાં જે ફેરફાર થાય છે 3t² મુજબ થાય છે અને y દિશામાં જે કંઈ ફેરફાર થાય છે એ આપણે કોના મુજબ થાય છે 2t મુજબ થાય છે. તો હવે હું આનું વિકલન કરું dr/dt. હવે આનું પહેલી વાર વિકલન કરો એટલે તમને શું મળે? વેગ મળે. બરાબર. v સદિશ મળશે 3t² નું શું થશે 3 દુ 6, 6t. પણ i કેપ ના i કેપ એઝ ઇટ ઇઝ, એમાં કાંઈ ચેન્જ થાય નહીં. એવી રીતે 2t નું શું થશે વિકલન તો કે 2 થઈ જશે, 2 j કેપ થઈ જશે. બરાબર. તો આ આપણને v નું સમીકરણ મળ્યું. હવે તમને કીધું હોય કે t બરાબર 2 સેકન્ડે વેગ ગોતો. બરાબર. તો શું કરવાનું? ઉપરના સમીકરણમાં છે આપણે શું મૂકશું? t બરાબર 2 મૂકી દેશું તો શું થશે? 6 દુ 12 i કેપ અને 2 j કેપ. જો આનું આપણે મૂલ્ય ગોતવું હોય તો શું કરવાનું? સદિશનું મૂલ્ય ગોતવું હોય તો વર્ગમૂળમાં 12 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ. આ રીતે આપણે સોલ્વ કરી શકીએ. હવે એની દિશા ગોતવાની કે તો એની દિશા ગોતવાની કે તો tan આલ્ફા આવશે. tan આલ્ફા બરાબર y ના છેદમાં x ઘટક. y ઘટક છે આપણી પાસે 2 છે, x ઘટક છે એ 12 છે, તો ટૂંકમાં મળશે 1/6. આ કોની જોડે ખૂણો મળશે? આલ્ફા બરાબર મળશે tan ઇન્વર્સ 1/6. આ આપણને ખૂણો મળશે x એક્સિસ જોડે, x એક્સિસ જોડે આટલાના ખૂણે જશે. તો આ રીતે તમે વેગનું મૂલ્ય, ઝડપ, પછી એની દિશા કોઈ પણ સમયે ગોતવાની કે તો કોઈ પણ સમયે પણ તમે ગોતી શકો. તો એ પ્રમાણે સમય છે એ મૂકી દેવાનો. હવે ધારો કે આના ઉપરથી પ્રવેગ ગોતવો હોય તો પ્રવેગ કઈ રીતે ગોતવાનો તો કે પ્રવેગ બરાબર શું થાય તો કે એમાં શું કરવું પડે? વેગનું પણ શું કરવું પડે? વિકલન કરવું પડે. બરાબર. તો વેગનું વિકલન કરવા જાઓ, વેગનું સમીકરણ આ રહ્યું આપણી પાસે 6t i કેપ પ્લસ 2 j કેપ. તો 6t નું વિકલન શું થશે? 6 થશે. i કેપ એઝ ઇટ ઇઝ રહેશે, t નું 1 થઈ જશે અને 2 નું શું થશે? 0 થશે. તો આ એવું દર્શાવે છે કે પ્રવેગ છે એ ખાલી કઈ દિશામાં છે? x દિશામાં જ છે. y દિશામાં પ્રવેગ કેટલો છે? 0 છે. હવે આના જ ઉપરથી તમને બળ ગોતવાનું કે ધારો કે કાંઈક પણ તમને માસ આપેલું હોય બળ ગોતવાનું કે F બરાબર શું થઈ જાય? F સદિશ બરાબર ma સદિશ થઈ જાય. બરાબર. તો જે બી માસ આપ્યું હોય એ સદિશ છે 6i પ્લસ 0j. તેનો મતલબ બળ છે ખાલી કઈ દિશામાં લાગશે? x દિશામાં જ લાગશે. y દિશામાં બળ કેવું મળશે? શૂન્ય મળશે. તો આ આપણે આર વાળું જોયું. હવે આનાથી ઊંધું પણ પૂછે. ધારો કે v નું સમીકરણ આપ્યું હોય v ઇઝ ઇક્વલ્સ ટુ 3x² પ્લસ 3x² i કેપ પ્લસ 2x j કેપ. આ ટાઈપનું આપ્યું. આના ઉપરથી પ્રવેગ ગોતવાનું કે
તો આપણે શું કરવું પડે, પ્રવેગનું ઇક્વેશન થાય v સદિશ ડોટ dv બાય dx થાય, બરાબર. તો આપણે પહેલા શું ગોતવું પડશે, dv બાય dx ગોતવું પડે, પછી એનો અને v સદિશ બેયનો શું કરવાનું, ડોટ ગુણાકાર કરવાનો, બરાબર. આ રીતે છે આપણને a સદિશ મળે. તો આ રહી વાત બેઝિક થઈ. હવે આપણે આગળ વધીએ તો આના રિલેટેડ ક્વેશ્ચન કરીએ એટલે તમને આઈડિયા આવી જશે. હા, અને હજી પણ જો તમારે અચળ પ્રવેગી ગતિ હોય, અચળ પ્રવેગી ગતિ, બરાબર, અચળ પ્રવેગી ગતિમાં આપણે જે ઇક્વેશન લાગુ પડે છે, s ઇઝ ઇક્વલ્સ ટુ ut પ્લસ હાફ at સ્ક્વેર, બરાબર, v ઇઝ ઇક્વલ્સ ટુ u પ્લસ at, v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2as. હવે તમે જ્યારે x દિશામાં ગતિ કરતા હોય તો x દિશાનો બધો ડેટા મૂકવાનો, બરાબર. ધારો કે x દિશા માટે આપણે કરતા હોય તો શું કરશું અહીંયા, તો કે sx ux ax, બધો ડેટા કોનો, x દિશાનો, ડિસ્પ્લેસમેન્ટ કોનું, x દિશાનું, વેગ કોનો શરૂઆત, x દિશાનો, પ્રવેગ કયો તો કે x દિશા. હવે ધારો કે y માટે ગણતરી કરતા હોય શું કરવાનું, તો કે બધો ડેટા કોનો લખવાનો, y નો, ay uy, રેડી, vy ને t. પણ એક વસ્તુ યાદ રાખવાની, x અને y દિશા માટે t કેવા રહે, સમાન રહે, બરોબર. એટલે બંનેના t ને આપણે શું કરવાનું, સરખાવી દેવાના, એટલે એના ઉપરથી આપણને 5 મળી જાય. હવે જોઈએ આના રિલેટેડ આપણે ક્વેશ્ચન જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. ચલો જોઈએ, જેમાં 2025 JEE મેન્સમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરાબર. તમે જોશો તો r સદિશ તમને આપ્યો છે 5t² i કેપ માઇનસ 5t j કેપ, અને t બરાબર 2 સમયે વેગનું મૂલ્ય અને દિશા ગોતવાની છે. મૂલ્ય ગોતી, હાલો પહેલા, હાલો તો આપણે r સદિશ બરાબર શું લખશું, 5t² i કેપ, મીન્સ કે 5t² શું બતાવે, જે x દિશામાં જે અંતર આધાર રાખે છે એનું સમીકરણ છે, અને ખાલી 5t શું દર્શાવે છે, જે y દિશામાં અંતર જે આધાર રાખે છે એનું સમીકરણ છે. હવે આપણે વેગ શોધવો હોય તો શું કરવાનું, dr બાય dt કરશું. બોલો 5t² નું વિકલન શું થશે, તો કે 10t i કેપ, કોઈ દી બદલે નહીં, એમને રાખવાનો. 5t નું શું થશે, 5 થશે, અને j dr બાય dt એટલે આપણને શું મળશે, વેગ મળશે. t બરાબર આપણે 2 સેકન્ડે ગોતવાનો છે વેગ, તો હાલો t ની જગ્યાએ 2 મૂકો તો અહીંયા થશે 20 i કેપ માઇનસ 5 j કેપ. તો આ તમને સમીકરણ મળ્યું કોનું, વેગનું સદિશ સમીકરણ મળ્યું. હવે આપણે આનું શું ગોતવું છે, મૂલ્ય ગોતવું છે, બરાબર. તો આ બંનેમાં કોમન શું છે, 5 કોમન છે. હવે વધ્યું શું, આને મારે લખવું હોય તો આ રીતે બી લખી નાખું, 5 કોમન, 4 i કેપ માઇનસ 1 j કેપ. તો 5 છે એમને 12 રહેશે, 4 નો વર્ગ 16 અને 1 નો વર્ગ 1, તો આ થઈ જશે 5√17. આ આપણને ઝડપ મળી, મૂલ્ય મળ્યું 5√17. હવે એમાં તમે જોવા જાવ તો બે ઓપ્શન છે, સી અને ડી. હવે એની દિશા ગોતવી છે, એની દિશા આપણે કઈ રીતે ગોતશું, તો કે tan આલ્ફા ઉપરથી, tan આલ્ફા બરાબર vy ના છેદમાં vx. જો x જોડે ખૂણો આપેલો હોય તો પહેલા આપણે આ ચકાસણી કરીએ x સાથે, બરાબર. હાલો vy કેટલા છે, vy છે આપણી પાસે કેટલા આવ્યા હતા 5 માઇનસ 5 ના છેદમાં vx કેટલા છે 20, એટલે કેટલું આવશે 1/4 આવશે, x જોડે, કોની જોડે, x અક્ષ જોડે આવશે. પણ x અક્ષ જોડે આપણને આપેલું છે tan ઇન્વર્સ -4 આપેલું, એટલે આપણે ખોટું થઈ જશે, આ આવશે નહીં. હાલો હવે y એક્સિસ જોડે જોવા જાય તો હું સપોઝ y એક્સિસ જોડે કરવો હોય તો y ઘટક છે એ નીચે આવે, તો નીચે શું આવશે, vy આવશે, અને ઉપર શું આવશે, vx આવશે. ચલો vx કેટલા છે આપણી પાસે 20 છે, અને vy કેટલા છે 5 છે, તો 5 ચોકું 20, તો અહીંથી બીટા તમને મળશે tan ઇન્વર્સ 4 મળશે. આ કોની જોડે આપણે ગોઈતું, y અક્ષ જોડે ગોઈતું, રેડી. તો આ રીતે એની દિશા થશે. અને હજી તમારે આને ડ્રો કરવું હોય, બરાબર છે, તો આ રીતે પણ તમે ડ્રો કરી શકો. આ y એક્સિસ, રેડી, આ છે x એક્સિસ થઈ જશે, આ y એક્સિસ થઈ જશે. x માં છે પોઝિટિવ સાઈડ છે અને y માં છે નેગેટિવ સાઈડ છે. આ નેગેટિવ x અને અવડિયા થઈ જશે નેગેટિવ y ડિરેક્શન, બરાબર. હવે તમે જો કયા ચરણમાં આવશે, x છે પોઝિટિવ છે અને y છે નેગેટિવ છે, મીન્સ કે વેગની દિશા આમ કંઈક હશે. આ આપણે આલ્ફા કીધું, આ y એક્સિસ જોડે એને આપણે બીટા કીધું, બરાબર. તો ધારો કે આ છે આના બે ઘટક થશે, આ દિશામાં x ઘટક હશે અને આ દિશામાં કયો હશે, y ઘટક હશે.
તો ટેન આલ્ફા જોતું હોય તો શું આવશે વીવાય ના છેદમાં વીએક્સ, અને ટેન બીટા તમારે જોતું હોય તો ટેન બીટાની સામેની બાજુ આ થઈ જશે વીએક્સ અને આ હશે વીવાય. તો ટેન બીટા બરાબર તમે મૂકી શકો વીએક્સ ના છેદમાં વીવાય, તો તમને કોની જોડે મળશે ખૂણો વાય એક્સિસ જોડે મળશે. રેડી. તો આ હતો 2025 નો ક્વેશ્ચન. તો આવો ક્વેશ્ચન પૂછાઈ શકે તો તમને પ્રોબ્લેમ આવે નહીં. ચલો આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ આના જેવો જ. ચલો જેઈ મેન્સ 2020 નો ક્વેશ્ચન છે. શું કે છે? એક કણ ટી સમયે એક્સ દિશામાં, તમને સમીકરણ આપ્યું છે, એક્સ દિશામાં જે પોઝિશન ચેન્જ થાય છે એનું સ્થાન બદલે છે એ આ સમીકરણ ઉપર આધાર રાખે છે 10 + 8t - 3t સ્ક્વેર. અને બીજો કણ વાય દિશામાં ગતિ કરે છે, વાય દિશામાં જે પોઝિશન બદલે છે એનું સમીકરણ આપ્યું છે તમને 5 - 8t નો ઘન. તો t બરાબર 1 સેકન્ડ સમયે બીજા કણનો વેગ પ્રથમ કણના સંદર્ભમાં √v મળે છે. રેડી. શું કીધું છે? t બરાબર 1 સેકન્ડે બીજા કણનો વેગ, આને આ પેલા કણનું છે, કેના માટેનું છે? પેલા કણ માટેનું છે. આ કોના માટેનું છે? બીજા કણ માટેનું છે. હવે તમને શું કીધું? બીજા કણનો વેગ પેલાની સંદર્ભમાં, એટલે તમારે બીજાનો વેગ ગોતવાનો છે પેલાની સાપેક્ષમાં ગોતવાનો, એટલે તમારે ગોતવાનું હોય v2 સદિશ માઇનસ v1 સદિશ. તો એના માટે આપણે પેલા v2 ગોતવા પડશે અને v1 ગોતવા પડશે. તો ચલો જોઈએ. તો પેલા x આપ્યો છે, પેલો પાર્ટિકલ છે ખાલી x દિશામાં જ જાય છે અને બીજો પાર્ટિકલ છે ખાલી y દિશામાં જ જાય છે. તો આનું હું વિકલન કરી નાખું dx/dt, એટલે તમને મળશે શું મળશે? 10 નું વિકલન 0, 8t નું કેટલું થાય? 8, અને -3t સ્ક્વેર નું આવશે 6t આવશે. dx/dt એટલે વેલોસિટી થઈ. કોની વેલોસિટી થઈ? પેલા પાર્ટિકલની. હવે મારે આને સદિશ સ્વરૂપમાં લખવું હોય તો આપણે મળ્યું 8 - 6t એનું મૂલ્ય મળ્યું, પણ કઈ દિશામાં છે? x દિશામાં, એટલે અહીં શું લખી નાખું? i કેપ લખી નાખું. t બરાબર 1 સેકન્ડે ગોતવું છે તો t બરાબર 1 સેકન્ડે આપણને કેટલું મળશે? 8 - 6 × 6 એટલે કેટલા મળશે? 2i કેપ. તો પેલો કોણ છે એ t બરાબર 1 સેકન્ડે 2 ની ઝડપે જતો હશે કઈ દિશામાં? x દિશામાં. આવી જ રીતે આપણે કોના માટે ગોતીએ? બીજા પાર્ટિકલ માટે. તો આનું હું સમયની સાપેક્ષે વિકલન કરી નાખું dy/dt, 5 નું 0 -8t ઘનનું 8 તેરી 24t સ્ક્વેર થઈ જશે. રેડી. dy/dt એટલે શું મળશે? વેગ મળશે. કોનું મળશે? બીજા પાર્ટિકલ, કારણ કે આ બધો ડેટા કોના માટે છે? બીજા પાર્ટિકલ માટે. હાલો, આ મળ્યું -24t સ્ક્વેર, પણ આ કઈ દિશામાં? જે કેપમાં. કેમ? તો કે લખ્યું છે જો, બીજો કણ છે કઈ દિશામાં ગતિ કરે છે? y દિશામાં. પ્રથમ કણ છે કઈ દિશામાં ગતિ કરે છે? x દિશામાં. હાલો, તો v2, હવે આમાં હું t બરાબર 1 મૂકી દઉં તો કેટલા મળશે? v2 સદિશ બરાબર, તો કે -24 જે કેપ મળશે. તો આપણને v1 અને v2 મળી ગયા. આપણે ગોતવાનું છે બીજાનો વેગ, બીજા કણનો વેગ. કોની સાપેક્ષમાં? પ્રથમ કણના સંદર્ભમાં ગોતવાનો છે. તો બીજા કણને નો વેગ પેલાની સાપેક્ષમાં ગોતવો હોય તો શું ગોતવાનું છે? v2 જે થઈ જાય v2 - v1. બસ હવે v2 ની જગ્યાએ મૂકો, કેટલા છે? -24 જે કેપ માઇનસ v1 કેટલા છે? 2 i કેપ. રેડી. તો આ આપણને સદિશ સ્વરૂપ મળ્યું. હવે આનું તમે મૂલ્ય ગોતવા જાવ તો શું થઈ જાય? તો કે અંડર રૂટમાં શું થઈ જશે? 24 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ, આ ટાઈપનું થઈ જશે. હવે એનું મૂલ્ય કેટલું આપ્યું છે? તો કે √v આપ્યું છે. કેટલું આપ્યું છે? √v. 24 નો વર્ગ કેટલો થશે? તો કે 576 થઈ જશે, પ્લસ 2 નો 4 થઈ જશે. રેડી. તો આ થઈ ગયું રૂટમાં 580, અને આ બાજુ આવશે √v. રૂટ કેન્સલ, તો v બરાબર 580 મીટર પર સેકન્ડ થઈ જશે. તો આન્સર આવશે 580 મીટર પર સેકન્ડ. તો આમાં શું હતું? તો કે બે અલગ અલગ કણ માટેની તમને મોશન આપી દીધી કે પેલો કણ છે x દિશામાં ગતિ કરે છે, બીજો કણ છે y દિશામાં ગતિ કરે છે, બરાબર. અને તમને બીજાનો વેગ આપ્યો છે પેલાની સાપેક્ષે કંઈક √v કરીને. તો આપણે શું ગોતવાનું હતું? બીજાનો વેગ પેલાની સાપેક્ષે. તો એના માટે પેલાનો વેગ ગોતવો પડે, બીજાનો વેગ ગોતવો પડે, પછી કિંમત મૂકવી પડે. તો આ થઈ ગયો જેઈ મેન્સ 2020 નો ક્વેશ્ચન. હવે આના જેવો બીજો આપણે ક્વેશ્ચન જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવી જાય આ ટોપિકમાંથી કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક કણ ઉગમ બિંદુથી XY સમતલમાં પોતાની ગતિ શરૂ કરે છે. t બરાબર 0 સમયે તેનો શરૂઆતનો વેગ 3i કેપ મીટર પર સેકન્ડ છે. તો શરૂઆતનો વેગ આપણને આપી દીધો u સદિશ બરાબર 3i કેપ.
અને જેમાં કાંઈ નથી તો 0 જે રેડી લોચા ન થાય, તમને એમ થાય કે ભાઈ એકનો જ આપેલો છે ને બીજું કંઈક લોચો છે, એટલા માટે આપણે ધારી લઈએ. તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. એક કણ ઉગમ બિંદુથી XY સમતલમાં પોતાની ગતિ શરૂ કરે છે. t બરાબર 0 સમયે તેનો શરૂઆતનો વેગ 3i કેપ મીટર પર સેકન્ડ છે. તો શરૂઆતનો વેગ આપી દીધો 3i કેપ. તો અહીંથી તમે જોવા જાવ તો વેગ છે શરૂઆતમાં ખાલી x દિશામાં છે, y દિશામાં વેગ કેટલો છે 0 છે, તો અહીં લખી નાખું 0 j કેપ. અને અચળ પ્રવેગે 6i કેપ પ્લસ 4 જે કેપ મીટર પર સેકન્ડ થી અચળ પ્રવેગ આપેલો છે. કેટલો આપેલો છે અચળ પ્રવેગ? 6i કેપ પ્લસ 4j કેપ આપેલો છે. જ્યારે કણનો y યામ 32 મીટર હોય ત્યારે તેનો x યામ d મીટર છે. y યામ આપેલું છે, એનો મતલબ ડિસ્પ્લેસમેન્ટ ઇન y ડિરેક્શનમાં આપેલું છે. કેટલું આપ્યું છે 32, તો 32 હું લખીશ j કેપ. આવી રીતે મારે x દિશામાં લખવું હોય તો sx બરાબર કેટલું આવશે di કેપ. તો d નું મૂલ્ય કેટલું હશે? ચલો હાલ આમાં હવે આપણે d નું મૂલ્ય ગોતવાનું છે. મીન્સ કે x દિશામાં આપણે છે એ સ્થાનાંતર કેટલું થાય છે એ ગોતવાનું. તો હવે તમે અહીંયા જોવા જાવ તો x દિશામાં પ્રવેગ આપી દીધો તમને, x દિશામાં વેગ આપી દીધો, શરૂઆતનો વેગ છે, પ્રવેગ છે. તો હું ધારો કે આ ઇક્વેશન એપ્લાય કરવા જાઉં s ઇઝ ઇક્વલ્સ ટુ ut પ્લસ હાફ at સ્ક્વેર, બરાબર. મારે જો x માટે એપ્લાય કરવું હોય તો હવે આમાં આપણી પાસે સમય નથી, બરાબર. તો સમય આપણે ગોતવો હોય તો કેના ઉપરથી ગોતશું? y ઉપરથી, કારણ કે y નું જોવો તમે સ્થાનાંતર આપેલું છે. તો હવે આ ઇક્વેશનમાં બધો ડેટા આપણે પુટ કરશું. કઈ દિશા માટે પુટ કરશું? y દિશા માટે. y દિશામાં કેટલું સ્થાનાંતર આપ્યું છે 32. y દિશામાં શરૂઆતનો વેગ કેટલો છે તો કે 0, તો અહીંયા વધશે 1/2. પ્રવેગ કેટલો છે y દિશામાં તો કે 4 ગુણ્યા t નો સ્ક્વેર, તો અહીંયા 2 અને કેટલા આવશે 16. તો અહીંથી તમને સમય મળી ગયો t સ્ક્વેર બરાબર 16 મળ્યો, મતલબ t મળ્યો તમને 4 સેકન્ડ. 4 સેકન્ડમાં જે છે y ની તમને કન્ડિશન આપેલી છે એ બાકી ફોલો થાય છે. હવે મેં તમને એક વસ્તુ કીધી હતી કે x માં ગતિ થતી હોય કે y માં ગતિ થતી હોય, બંને માટે y ટાઈમનું મૂલ્ય છે એ સમાન હોય છે. રેડી? તો એ જ કન્સેપ્ટનો આપણે અહીં ઉપયોગ કરશું. હવે આપણે એપ્લાય કરશું કોના માટે? x દિશા માટે. sx ઇઝ ઇક્વલ્સ ટુ uxt પ્લસ હાફ axt સ્ક્વેર. હવે આ ઇક્વેશનમાં બધો ડેટા પુટ કરશું. કેનો પુટ કરશું? x દિશા માટે. તો x દિશામાં જે છે એ d છે, જે આપણે ગોતવાનું છે. x દિશામાં શરૂઆતનો વેગ 3 આપેલો છે અને સમય આવ્યો છે આપણા માટે 4 પ્લસ 1/2. પ્રવેગ જોવા જાવ x દિશામાં કેટલો આપેલો છે તો કે 6 છે અને સમય છે એ 4, 4 નો વર્ગ એટલે 16 થઈ જશે, તો 4 × 4 લખી નાખો. તો અહીં જોવા જશો તો 2 તેરી 6, તો 4 તેરી 12 પ્લસ ચોકે ચોકે 16, 16 તેરીને 48. તો x દિશામાં તમને સ્થાનાંતર મળશે. કેટલું મળશે? 48 પ્લસ 12 એટલે 60 મીટર. તો અહીંયા આપણને x દિશામાં છે એ સ્થાનાંતર કેટલું થશે? d નું મૂલ્ય મળી ગયું. કેટલું મળ્યું? 60. તો અહીં આપણે કયા કન્સેપ્ટનો ઉપયોગ કર્યો? તો કે x દિશામાં અને y દિશાની અલગ અલગ કેલ્ક્યુલેશન કરવાની. જ્યારે x દિશાની કેલ્ક્યુલેશન કરો ત્યારે બધો ડેટા x નો મૂકવાનો, જ્યારે y દિશાની કેલ્ક્યુલેશન કરો ત્યારે બધો ડેટા y નો મૂકવાનો. પરંતુ એક વસ્તુ કે ગમે x અને y બંને દિશા માટે સમયનું મૂલ્ય કેવું રહેશે? સરખું રહેશે. તો આપણે એ જ કન્સેપ્ટનો ઉપયોગ કર્યો, સમયનું મૂલ્ય ગોત્યું અને એને આપણે x વાળા ઇક્વેશનમાં. તો અહીંયા આપણે જે છે બેઝિક ક્વેશ્ચન 2 ડાયમેન્શન, જેમાં અંતર, વેગ, પ્રવેગ કઈ રીતે ગોતવા એ માટેના આપણે ક્વેશ્ચન કર્યા. આના રિલેટેડ ક્વેશ્ચન છે તમને DPPમાં મળી જશે, તો ત્યાંથી સોલ્વ કરી લેજો, જેથી તમને વધારે પ્રેક્ટિસ થઈ જશે ને આ ટોપિકમાં કોન્ફિડન્સ આવશે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રોજેક્ટાઇલ મોશન સ્ટાર્ટ કરીએ, પ્રક્ષિપ્ત ગતિ સ્ટાર્ટ કરીએ. ચલો પ્રક્ષિપ્ત ગતિ, તો એના ફટાફટ આપણે ઇક્વેશન જોઈ લઈ, એક વખત ગ્રાફ જોઈ લઈ, કઈ ટાઈપનો શેપ બને છે એ બધું. ચલો હવે આપણે આ શોર્ટ એન્ડ સ્વીટમાં ખતમ કરશું, બરાબર. એટલી બધી ડિટેલમાં થિયરી નહીં હોય, પણ ઇક્વેશન ને બધું કવર થઈ જશે. ધારો કે આ y એક્સિસ છે, આ x એક્સિસ છે. આપણે પ્રક્ષિપ્ત ગતિમાં પેલું જોશું ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પ્રોજેક્ટાઇલ મોશન. મીન્સ કે તમે ગ્રાઉન્ડ થી થ્રો કરો છો અને પદાર્થ છે પાછો ક્યાં ફરે છે? ગ્રાઉન્ડ ઉપર પાછો આવે છે. તો આ ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પ્રોજેક્ટાઇલ મોશન છે. હવે અહીંયા પદાર્થને આપણે u જેટલી ઝડપે ફેંકેલો હતો. કેટલા ખૂણે?
થીટા ખૂણે. રેડી? તો અહીંયા છે યુ ના બે ઘટક થઈ જશે. એક ઘટક થશે યુ કોસ થીટા થશે. બીજો ઘટક છે એ થઈ જશે યુ સાઇન થીટા ઘટક થઈ જશે. રેડી? તો હવે તમે આમાં જોવા જાઓ તો વેગમાં છે હવે બધી જગ્યાએ પહેલા એમાં એક બે વસ્તુ યાદ રાખવાની છે. એક્સ દિશામાં હંમેશા યાદ રાખજો કે કેવી ગતિ થશે? અચળ વેગવાળી ગતિ થશે. કેવી ગતિ થશે? અચળ વેગી ગતિ હશે. અચળ વેગી ગતિ હશે એટલે એક્સ દિશામાં પ્રવેગય શૂન્ય હશે અને એક્સ દિશામાં બળે કેટલું લાગતું હશે? શૂન્ય લાગતું હશે. એના પછી બીજી વસ્તુ કે વાય દિશામાં ગતિ કેવી થશે? તો કે વાય દિશામાં ગતિ છે એ અચળ પ્રવેગી ગતિ હોય. અચળ પ્રવેગી ગતિ એનો મતલબ વાય દિશામાં પ્રવેગ છે કેવો રહે છે? અચળ રહે છે. ઓલવેઝ કેટલો હશે? -g જેટલો પ્રવેગ હશે. તો વાય દિશામાં બળ પણ લાગશે. હવે એક્સ દિશામાં છે એ પ્રવેગ છે એ કેવો રહે છે? અચળ રહે છે. તો તમે કોઈ પણ બિંદુએ જોવા જાઓ, આપણા થોડીક ફિગરને છે એ મોટી ડ્રો કરી નાખે એટલે વધારે આઈડિયા આવે તમને. તો કોઈ પણ દિશામાં તમે એક્સ દિશામાં આપણે જોવા જાય તો કોઈ પણ સમયે પ્રવેગ કેવો રહેશે? અચળ રહેશે. સોરી, પ્રવેગ શું વેગ કેવો રહેશે? અચળ રહેશે. ચલો ડિટેલમાં આપણે ફિગર ડ્રો કરીએ. આ છે તમારી એક્સ દિશા, એક થઈ ગઈ તમારી વાય દિશા. આ રીતે આપણે પદાર્થને શું કર્યો છે? પ્રક્ષિપ્ત કર્યો છે. તો આ ટાઈપની એની મોશન થશે. તો આપણે પદાર્થને યુ ઝડપે અહીંથી થ્રો કરી છે. આ થીટા થઈ ગયો. તો એક ઘટક તમને મળશે યુ કોસ થીટા મળશે. એક ઘટક છે તમને મળશે અહીંયાથી આ દિશામાં યુ સાઇન થીટા મળશે. તો અહીંયા યુ કોસ થીટા શું થઈ જશે? યુ કોસ થીટા. તો કે યુ કોસ થીટા છે આપણા માટે યુએક્સ થઈ જશે શરૂઆતનો વેગ એક્સ દિશામાં, અને યુ સાઇન થીટા છે આપણા માટે શું થઈ જશે? શરૂઆતનો વેગ વાય દિશામાં થઈ જશે. તો કોઈ પણ સમયે તમે જોવા જાઓ, ધારો કે ટી સમય આપણે જોવા જાય તો ટી સમયે અહીંયા વેગ છે સપોઝ વીએક્સ થઈ જાય અને અહીંયા વેગ છે સપોઝ વીવાય થઈ જાય અને એની ઝડપ છે આ દિશામાં થશે, જે એક્સ જોડે કેટલાનો ખૂણો બનાવે છે? આલ્ફાનો ખૂણો બનાવે છે. તો મારે કોઈ પણ સમય માટે ગોતવા જવું હોય, કોઈ પણ સમય માટે ધારો કે ઇક્વેશન બનાવવું હોય તો વીએક્સ નું ઇક્વેશન શું રહેશે? ટી સમય માટે ટી સમયે ચલો ટી સમયે વીએક્સ નું મૂલ્ય છે અચળ રહેશે. કેટલું રહેશે? તો કે યુ કોસ થીટા જેટલું રહેશે. શું કરવા? તો કે એક્સ દિશામાં છે વેગ કેવો રહે છે? અચળ રહે છે. હવે વાય દિશામાં હું એપ્લાય કરવા જાઉં વીવાય, તો કે અહીંયા હું ઇક્વેશન એપ્લાય કરીશ v ઇઝ ઇક્વલ્સ ટુ યુ પ્લસ એટી એપ્લાય કરીશ. પણ કેના માટે? વાય દિશા માટે. તો યુ વાય દિશામાં શરૂઆતમાં કેટલો છે? તો કે યુ સાઇન થીટા. એ કેટલો છે? તો કે -g છે. તો આ વાય દિશાનો વેગ મળશે. હવે મારે એની ઝડપ ગોતવી હોય તો કઈ રીતે ગોતવાની? વીએક્સ અને વીવાય આવી ગયા છે. ઝડપ ગોતવી હોય તો કયું ઇક્વેશન એપ્લાય થશે? તો કે v બરાબર √ vx સ્ક્વેર પ્લસ વીવાય સ્ક્વેર. તો આપણને કોઈ પણ સમયની ઝડપ મળી ગઈ. તો v નું ફાઇનલ ઇક્વેશન થઈ જશે v ઇઝ ઇક્વલ્સ ટુ √ જેમાં vx છે તમારી પાસે શું છે? તો કે u કોસ થીટા આખાનો વર્ગ પ્લસ u સાઇન થીટા માઇનસ g એનો વર્ગ. બરાબર. તો આપણને ઝડપનું ઇક્વેશન મળી ગયું. ટી સમયે ઝડપ કેનું ઇક્વેશન મળ્યું? ટી સમયે ઝડપનું ઇક્વેશન મળી ગયું. હવે આપણે એની દિશા ગોતવી હોય, ટી સમયે દિશા એટલે tan આલ્ફા. તો કે tan આલ્ફા તમે જોવા જાવ તો સામેની બાજુ કઈ આવે? વીવાય આવે. પાસેની બાજુ કઈ આવે? વીએક્સ આવે. જેમાં વીવાય નું મૂલ્ય છે આપણી પાસે શું છે? યુ સાઇન થીટા માઇનસ જીટી છે અને વીએક્સ નું મૂલ્ય કેટલું છે? તો કે યુ કોસ થીટા છે. તો આ સમીકરણ ઉપરથી આપણે ટી સમયે એની દિશા ગોતી શકીએ કે એક્સ જોડે કેટલાના ખૂણે જતું હશે. રેડી? આ જ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે આગળ ન્યુમેરિકલ્સ જોવાના છીએ. રેડી? તો ખાસ ધ્યાન રાખજો. તો આપણે જે આ બંને ઇક્વેશન ડિરાઈવ કર્યા છે એ કેના માટે છે? ટી સમયે બધું ગોતવા માટે. રેડી? હવે આપણે જોઈએ તો કે અહીંયા જ્યારે પદાર્થ છે એ મેક્સિમમ હાઇટે પહોંચશે તો મેક્સિમમ હાઇટે એની ઝડપ છે એ 0 થઈ જાય છે. એવું આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું. પણ કઈ ઝડપ? વાય દિશાની ઝડપ છે 0 થાય છે. પણ એક્સ દિશાની ઝડપ તો અહીંયા હોય જ છે. કેટલી હોય છે? એક્સ દિશામાં ઝડપ છે એ કોન્સ્ટન્ટ રહેશે. કેટલી રહેશે? vx ઇઝ ઇક્વલ્સ ટુ તમને મળશે u cos થીટા. રેડી? તો હવે આપણે જોઈએ આમાં ગતિપથના ઇક્વેશન, પ્રોજેક્ટાઇલ પ્રક્ષિપ્ત ગતિના ગતિપથના ઇક્વેશન જોઈએ. ગતિપથના
ગતિપથના સમીકરણ. તો બંનેના એક્સ અને વાય અલગ મોશન માટેના એક્સ અને વાય ગોતીને બંનેના ટી ને સરખાવીને એક આખું જે સમીકરણ બને છે હું ડાયરેક્ટ તમને સમીકરણ અહીં લખાવું છું, જે થઈ જશે ગતિપથનું સમીકરણ પ્રક્ષેપ ગતિ માટે. જે ઇક્વેશન છે y ઇઝ ઇક્વલ્સ ટુ x tan થીટા માઇનસ gx સ્ક્વેર ના છેદમાં 2u સ્ક્વેર cos સ્ક્વેર થીટા. આ એક ઇક્વેશન થઈ ગયું ગતિપથનું ઇક્વેશન છે. તમે આમાં જોશો તો y ચલે છે x સ્ક્વેર ના ફોર્મેટમાં છે, એટલે આ પથ છે એ તમને કેવો મળશે? પેરાબોલા ટાઈપનો મળશે, પરવલય પ્રકારનો મળશે. અને બીજું જ ઇક્વેશન આનું એક આ ટાઈપનું બી છે, y ઇઝ ઇક્વલ્સ ટુ x tan થીટા હું સપોઝ કોમન કરી નાખું તો 1 માઇનસ x ના છેદમાં r. આ ટાઈપનું સમીકરણ મળશે. રેડી? જેમાં r છે એ સમક્ષિતિજ અવધિ છે, જેના ઇક્વેશન છે આપણે હમણાં આગળ જોવાના જ છીએ. રેડી? ચલો હવે જોઈએ આમાં x અને y શું છે એ જોઈએ. ધારો કે x અને y છે એ પદાર્થના સ્થાન બતાવે છે. ધારો કે પદાર્થ છે અહીંયા પહોંચ્યો છે, આ જગ્યાએ પદાર્થ પહોંચ્યો છે, તો આ x અને y ની પોઝિશન થઈ ગઈ. તો અહીંયાથી તમે આ જોવા જાઓ તો આ એની હાઈટ, આ એના y કોર્ડિનેટ થયા કહેવાય, અને આ આખું શું થયું કહેવાય? x થયું કહેવાય. મીન્સ કે આ x અને y શું બતાવે? એની પોઝિશન બતાવે છે. રેડી? તો આ ગ્રાફ છે એ આપણે પરવલય પ્રકારનો મળશે અને જે છે પ્રક્ષેપ ગતિ માટેનો છે. ચલો હવે આગળ વધીએ. r મેક્સિમમ હાઈટ, અવધિ, રેન્જ આ બધા માટેના ઇક્વેશન જોઈએ. ચલો ફરીથી એક વખત ફિગર હું ડ્રો કરું. રેન્જ, મેક્સિમમ હાઈટ, મહત્તમ ઊંચાઈ, અવધિ, સમક્ષિતિજ અવધિ, કુલ ઉડ્ડયન સમય, આ બધાના આપણે ઇક્વેશન છે ડિરાઈવ કરશું. જોઈએ ચલો. તો ફરીથી એક વખત ફિગર ડ્રો કરી લે તો વધારે આઈડિયા આવી જશે તમને. ચલો તો અહીંથી આપણે પદાર્થને આ રીતે પ્રોજેક્ટાઇલ કરાવશું તો પદાર્થની ગતિ છે આ ટાઈપની થઈ જશે. આ જે છે અંતર એ પદાર્થની સમક્ષિતિજ શું થઈ જશે? અવધિ, જેને આપણે r વડે દર્શાવશું. પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચશે તે અંતરને આપણે h max વડે દર્શાવશું. પદાર્થને સંપૂર્ણ ગતિ પૂર્ણ કરવા માટે જે લાગતો સમય હશે જેને આપણે t વડે દર્શાવશું, અને મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતા સમયને આપણે tm વડે દર્શાવશું. અહીંથી પદાર્થને આપણે u જેટલી ઝડપે છે એને ફેંકવામાં આવે છે, પ્રોજેક્ટ કરવામાં આવે છે, પ્રક્ષેપિત કરવામાં આવે છે. ત્યાં એના બે ઘટક હતા, એક હતો u sin થીટા અને એક હતો u cos થીટા. તો આપણને ખબર છે x દિશામાં જે ઘટક છે જેને આપણે u cos થીટા વડે કહેશું, અને y દિશામાં જે ઘટક હશે એ થઈ જશે આપણા માટે u sin થીટા, જે ઓલરેડી આપણે આગળ જોયેલું છે. અહીં આપણે ફિગરમાં દર્શાવી દઈએ, આ થઈ જશે ux, અને y દિશામાં જે શરૂઆતનો વેગ હશે એ થઈ જશે uy. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય, જેને આપણે tm વડે દર્શાવશું, tm વડે, જેનું ઇક્વેશન થશે u sin થીટાના છેદમાં g થઈ જશે. હવે તમે અહીંયા જોવા જાવ તો u sin થીટા છે આપણા માટે શું છે? તો કે uy છે, તો કે uy ના છેદમાં g. તો આપણને મહત્તમ ઊંચાઈ પહોંચવા માટેનું સમીકરણ, મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતા સમયનું સમીકરણ મળી ગયું, u sin થીટા બાય g, અધરવાઇઝ તો uy બાય g. આ જ ઇક્વેશન છે જ્યારે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરતો હોય પદાર્થ, જે 1D માં આપણે જોયું હતું, એમાં પદાર્થને આપણે ઉપર જ ફેંકી છે એટલે ખાલી ત્યાં ઇક્વેશન આવતું હતું u બાય g આવતું હતું. હાલો, કુલ ઉડ્ડયન સમય, કુલ ઉડ્ડયન સમય. હવે ઉડ્ડયન સમય છે એ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતા સમય કરતા 2 ગણો છે, એટલે આનું ઇક્વેશન થઈ જશે 2u sin થીટા બાય g થઈ જશે, 2u sin થીટા બાય g થઈ જશે. જ્યાં u sin થીટા છે uy છે, તો આ થઈ જશે 2uy બાય g થઈ જશે. આ થઈ ગયો કુલ ઉડ્ડયન સમય. રેડી? હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ જોઈએ મહત્તમ ઊંચાઈનું ઇક્વેશન જોઈએ, મહત્તમ ઊંચાઈ માટેનું. મહત્તમ ઊંચાઈ, રેન્જનું ઇક્વેશન મહત્તમ ઊંચાઈ h max નું ઇક્વેશન, h max is equals to આ થઈ જશે u સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય
2g. હવે u sin થીટા છે uy છે ને એમાં બધાનો વર્ગ છે એટલે uy સ્ક્વેર ના છેદમાં 2g. આ ઇક્વેશન થઈ ગયું મહત્તમ ઊંચાઈ માટેનું ઇક્વેશન થઈ ગયું. રેડી? જો તમને ઘટકના સ્વરૂપમાં આપ્યું હોય તો આપણે એ મુજબ લેવું પડે. જો તમને થીટા આપેલો હોય તો થીટા વાળો યુઝ કરવાનો, અને જો તમને ઘટક આપેલો હોય તો uy xy વાળું ઇક્વેશન યુઝ કરવાનું. આ આપણે જોયું મહત્તમ ઊંચાઈ માટે. હવે આપણે જોઈએ કેના માટે? અવધિ માટે. રેડી? સમક્ષિતિજ અવધિ. સમક્ષિતિજ અવધિ જેને આપણે r વડે દર્શાવશું. તો r નું ઇક્વેશન થાય છે r ઇઝ ઇક્વલ્સ ટુ u સ્ક્વેર સાઇન 2 થીટા ના છેદમાં g થઈ જશે. હવે સાઇન 2 થીટા ને તમે ખોલો એટલે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા થાય, તો એ ફાઇનલી તમે કમ્પોનન્ટના સ્વરૂપમાં દર્શાવવા જાઓ એટલે ઇક્વેશન બને 2 ux uy ના છેદમાં g. આ જે છે એ રેન્જનું ઇક્વેશન થઈ ગયું, હોરિઝોન્ટલ રેન્જ જેને કહેવાય ગુજરાતીમાં સમક્ષિતિજ અવધિનું ઇક્વેશન બની ગયું. રેડી? હવે આમાં 2-3 કેસ આવે છે મહત્તમ અવધિ માટે. મહત્તમ અવધિ છે એ ક્યારે થાય? તો કે મહત્તમ અવધિ થાય જ્યારે થીટા બરાબર કેટલો હોય? 45 ના ખૂણે ફેંકવામાં આવે. તો મહત્તમ અવધિ છે એ તમને મળશે જ્યારે તમે 45 મૂકશો એટલે sin 90 થશે, sin 90 1 થઈ જાય એટલે આ તમને મળશે u સ્ક્વેર ના છેદમાં g. આ શું મળ્યું? મહત્તમ અવધિ મળી. હવે હજી એક કન્ડિશન છે આમાં અવધિવાળા કેસમાં કે જો બે પદાર્થને અલગ અલગ ખૂણે સમાન ઝડપે ફેંકવામાં આવે, બરાબર? જો θ1 પ્લસ θ2 છે એ બંનેનો સરવાળો 90 હોય અને u1 બરાબર u2 હોય તો બંનેની રેન્જ છે એ કેવી થઈ જાય? સરખી થઈ જાય. રેડી? આ સમાન રેન્જ માટેનું ઇક્વેશન મળ્યું. શું કન્ડિશન? શું તો કે બે થીટાનો સરવાળો કેટલાનો હોવો જોઈએ? 90 નો હોવો જોઈએ, અને બંનેની શરૂઆતની ઝડપ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તો અહીંયા આપણે ઇક્વેશન જોયા મહત્તમ ઊંચાઈ, કુલ ઉડ્ડયન સમય, સમક્ષિતિજ અવધિ, આ બધાના. હવે આમની વચ્ચેના રિલેશન વાળું અગર મારે એક ઇક્વેશન લખવું હોય, બરાબર? આ ઇક્વેશન તમને છે ક્યાંય પણ જોવા નહીં પડે. આ એડીએ બનાવેલું ઇક્વેશન છે. ચલો જોઈ. હવે આમાં ક્યારેક એવું પૂછાશે તમને ટી આપેલા હોય, ટી નો ગુણોત્તર આપેલો હોય, એચ મેક્સ નો ગુણોત્તર શોધો, તો કઈ રીતે ફટાફટ ગોત? તેના માટેનું એક ઇક્વેશન છે જે યાદ રાખી લેજો. gt સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2r tan theta ઇઝ ઇક્વલ્સ ટુ 8h max. રેડી? આ ઇક્વેશન ઉપરથી તમે ફટાફટ બધા ક્વેશ્ચન છે એ સોલ્વ કરી શકો. રેડી? જેના ઉપયોગ આપણે આગળ લેવાના જ છે, તો તમને વધારે આઈડિયા આવી જશે. તો આ આપણે ઇક્વેશન જોયા, પ્રક્ષિપ્ત ગતિના ઇક્વેશન જોયા. તો આ એક ઇક્વેશન એક વખત બધા પ્રિપેર કરી રાખો, અને આના રિલેટેડ આપણે ક્વેશ્ચન આગળ જોવાના છીએ. તો આ આપણે ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ પ્રક્ષિપ્ત ગતિ જોઈ હતી, બરાબર? હવે એના રિલેટેડ આપણે ક્વેશ્ચન જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જમીન પરથી પ્રક્ષિપ્ત કરેલા પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ તમને આપેલો છે y ઇઝ ઇક્વલ્સ ટુ x માઇનસ x સ્ક્વેરના છેદમાં 20 એવો આપેલો છે, વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં x અને y છે એ મીટરમાં મપાય છે. પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ ગોતવાની છે. h મેક્સ હશે એ કેટલું હશે? તો એના માટે આપણે હવે આ ઇક્વેશન ઉપરથી તમે જોવા જાઓ તો આપણે y અને x ના સંબંધવાળા બે ઇક્વેશન જોયા હતા. કયા કયા? તો કે y ઇઝ ઇક્વલ્સ ટુ x tan થીટા માઇનસ gx સ્ક્વેર બાય 2u સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, એક આ ઇક્વેશન જોયું હતું. અને એના પછીનું ઇક્વેશન હતું y ઇઝ ઇક્વલ્સ ટુ x tan થીટા બ્રેકેટ 1 માઇનસ x બાય r. તો હવે આમાંથી તમે જોવા જાઓ તમને જે ઈઝી પડે એ મુજબ તમે ચાલી શકો છો, બરોબર? ચલો જોઈએ. તો એક તો અહીંથી તમને થીટા મળી જશે. તો હવે હું આ કયા ઇક્વેશન જોડે આને કમ્પેર કરાવું? તો કે હું આમાંથી x કોમન કરી લઉં તો પણ થઈ જાય, કારણ કે જો x tan થીટા વાળું એપ્લાય કરવા જાવ ને તો પ્રથમ પદ છે હંમેશા કેટલું રહેવું જોઈએ? 1 રહેવું જોઈએ, બરાબર? તો ચલો, તો હું આમાંથી x કોમન કરી નાખું. શું આવશે? 1 માઇનસ x બાય 20. તો આને કમ્પેર કરાવી આપણે, સરખાવો. કોની જોડે સરખાવો? તો કે y બરાબર x tan થીટા 1 માઇનસ x બાય r વડે સરખાવીએ તો પેલું પદ છે એ 1 છે, તો હા 1 છે. માઇનસની નિશાની, માઇનસ છે, x છે, x છે. તો r છે કેટલા હશે?
તો કે આર અહીંથી આપણને મળી ગયા. કેટલા હશે આર? 20 હશે. બરાબર. હવે આપણે જોવા જઈએ તો એક્સ ટેન થીટા અને એક્સ એ બંનેને સરખાવો તો શું થઈ જશે? એક્સ ટેન થીટા અને એક્સ એ બંનેમાં તમે એક્સ એક્સ તો છે, તો ટેન થીટા બરાબર કેટલું હોવું જોઈએ? ટેન થીટા બરાબર 1 હોવું જોઈએ. તો અહીંથી આપણને થીટા મળી ગયો 45 ડિગ્રી. હવે આ તો આપણને આર મળી, આપણે એચ મેક્સ ગોતવાનું. જો તમને ક્વેશ્ચનમાં આર પૂછાય તો અહીંયાથી આન્સર આપણને આવી ગયો આર. તો એચ મેક્સ કઈ રીતે ગોતવી? તો મેં હમણાં તમને ઇક્વેશન લખાવ્યું હતું, જીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2r tan theta ઇઝ ઇક્વલ્સ ટુ 8 h max. તો 2r tan theta ઇઝ ઇક્વલ્સ ટુ 8 h max એપ્લાય કરી દો. 2r છે 20, tan theta 45 એટલે 1 8 અને h max છે આપણે ગોતવાનું છે. તો કેટલા થઈ જશે? અહીંયા 8 50 40, 20 દુ 40 એટલે 8 50 આખે આખું છે 40. તો h max છે આપણને મળી ગયું કેટલું? 5. રેડી? તો આન્સર આવશે એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો આ ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ થઈ જાય જો તમને ઇક્વેશન ખબર હોય તો. નેક્સ્ટ ક્વેશ્ચન છે એના જેવો જ. ચલો શું કીધું છે? એક પ્રક્ષિપ્ત પદાર્થને એક પ્રક્ષેપને ક્ષિતિજ સાથે 30 પર અને 40 ની શરૂઆત વેગ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. શરૂઆતથી t બરાબર 2 સેકન્ડે પ્રક્ષેપનો વેગ ખાલી જગ્યા હશે. તો અહીંથી ધારો કે પદાર્થને એક્સ અક્ષથી કેટલાના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે? 30 ડિગ્રીએ પ્રક્ષિપ્ત કરવાના આવે છે. અને કેટલાની ઝડપે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે? 40 મીટર પર સેકન્ડની ઝડપે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ટી બરાબર 2 સેકન્ડે પ્રક્ષિપ્તનો વેગ ગોતવાનો છે. તો વેગ એટલે એક્સ એ આવી જાય ને વાય આવી જાય. તો વીએક્સ એ ગોતવું પડે ને વીવાય બી ગોતવું પડે. વીએક્સ નું ઇક્વેશન મેં તમને કીધું હતું કે વીએક્સ હંમેશા કેવો રહે? અચળ રહે. કેટલો આવશે? યુ કોસ થીટા આવશે. ચલો ડેટા પુટ કરી નાખો. યુ 40 આપ્યા છે, કોસ 30 કેટલા થશે? √3/2 થઈ જશે. એટલે કેટલું મળશે? 20√3 મળશે. ચલો વીવાય નું ઇક્વેશન બી મેં તમને લખાવ્યું હતું. શું થતું હતું? યુ સાઇન થીટા માઇનસ જીટી થતું હતું. ચલો યુ સાઇન 30, યુ આપેલા છે આપણને 40, સાઇન 30 1/2 માઇનસ જી 10 અને કયા સમયે ગોતવાનું છે? 2 સેકન્ડ. હાલો તો અહીંથી થઈ જશે 20. 20 માઇનસ 20 આ તો 0 થઈ ગયું. ટૂંકમાં વાય દિશામાં વેગ 0, તો મતલબ પાર્ટિકલ ક્યાં પહોંચ્યો હશે? મહત્તમ ઊંચાઈએ પહોંચેલો હશે. તો મહત્તમ ઊંચાઈ આપણને મળી ગયું. હવે અહીંથી આપણે વેગને સદિશ સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ 20√3i કેપ પ્લસ 0 જે કેપ બરાબર. તો આન્સર આવશે 20√3 આન્સર આવશે. તો આ થઈ ગયો કોઈ પણ સમય માટેનો. આ તો 2 સેકન્ડ એવું થાય છે કે ઉડી જાય છે એટલે √20√3 આવે છે. ધારો કે 1 સેકન્ડનું કીધું હોય તો આમાં કોઈ વીવાય ની વેલ્યુ મળી તો આપણે પછી આનું શું કરવાનું? આ રીતે માનાંકમાં ગોતવું પડે. આનો વર્ગ પ્લસ વીએક્સ નો વર્ગ પ્લસ વીવાય નો વર્ગ એ રીતે. પણ અહીંયા વીવાય 0 છે એટલે આપણને ફટાફટ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયું. આ ક્વેશ્ચન છે જેઈઈ મેન્સ 2023 માં પૂછાયેલો હતો. ચલો હવે નેક્સ્ટ આગળ જોઈએ. એક પ્રક્ષિપ્તને સમક્ષિતિજ સાથે 60 ના ખૂણે ઉપર તરફ ફેંકવામાં આવે છે ત્યારે તેની ગતિની દિશા સમક્ષિતિજ જોડે 45 નું હોય ત્યારે પ્રક્ષેપની ઝડપ 20 મીટર પર સેકન્ડ છે. તો પ્રક્ષેપની પ્રારંભિક ઝડપ ખાલી જગ્યા થશે. હવે જો તમને આમાં સ્ટાર્ટિંગનો ડેટા નથી આપ્યો. સ્ટાર્ટિંગ આપણને યુની ઝડપે જાય છે એવું આપણે ધારી લીધું. કેટલાના ખૂણે જાય છે? એક પ્રક્ષેપને સમક્ષિતિજ સાથે 60 ના ખૂણે ઉપર તરફ ફેંકેલી છે. ચલો 60 ના ખૂણે ફેંકેલી છે. તો હવે આની દિશા ધીમે ધીમે ઘટીને આ રીતે આની ગતિ થશે. તો એમાં કોઈ પણ એક સમયે શું થશે કે એ જે છે એ એક્સ અક્ષ જોડે કેટલાનો ખૂણો બની જશે? 60 માંથી 45 નો ખૂણો બની જશે. બરાબર. તો અહીંયા એની કંઈક ઝડપ હશે વી. ડન. આ હશે વીએક્સ હશે અને વાય દિશામાં છે એ વી વાય હશે. હવે તમે અહીંયા જોવા જાવ તો તમને આપેલું છે પ્રક્ષેપની ઝડપ 20 મીટર પર સેકન્ડ છે. 45 નો ખૂણો હોય ત્યારે 20 આપી છે. મતલબ વી તમને આપી દીધા છે 20 મીટર પર સેકન્ડ આપી દીધા છે. તો પ્રક્ષેપની પ્રારંભિક ઝડપ શોધો. હાલો પ્રક્ષેપની પ્રારંભિક ઝડપ શોધવાની છે. હવે તમે જોવા જાવ તો પ્રારંભિક ઝડપ ધારો કે યુ છે તો યુ ના બે ઘટક પડશે. એક્સ દિશામાં આવશે યુએક્સ કેટલા આવશે? તો કે યુ કોસ 60 આવશે. બસ હવે આના ઉપરથી સોલ્વ થઈ જશે. કઈ રીતે? તો કે એક્સ દિશામાં છે એ વેગ કેવો રહેશે? અચળ રહેશે. અને વાય દિશામાં વેગ છે એ બદલતો હોય. બરાબર છે. આપણે શું ગોતવાનું છે? તો કે પ્રારંભિક ઝડપ ગોતવાની છે. તો યુએક્સ
અને v બંને કેવા રહેશે? સરખા રહેશે. ux બરાબર શું થશે? u cos 60. એ જ તમને શું મળશે? v મળશે. તો u cos 60 એટલે થઈ જશે u ના છેદમાં 2. તો x દિશામાં ઝડપ વેગ છે કેટલો થઈ જાય છે? અડધો થઈ જાય છે. વેગ તમને આપી દીધો, સોરી, ux ઇઝ ઇક્વલ્સ ટુ vx, સોરી નોટ v, vx. તો x દિશામાં વેગ છે એ તમને મળે છે vx બરાબર u ના છેદમાં 2 મળે છે. હવે vx ને મારે લખવું હોય તો શું થાય? તો કે vx બરાબર થશે v cos 45 થશે. કેટલા થશે? v cos 45. કારણ કે આનો પ્રોજેક્શન તમારે લેવો પડશે. પડછાયો કેટલો પડશે? ઘટક કેટલો મળશે? 20 નો. તો કે 20 cos 45. હવે બધું ડેટામાં પુટ કરી નાખો. ચલો શું થશે? u ના છેદમાં 2, v આપ્યા છે આપણને 20 cos 45 એટલે 1 ના છેદમાં √2. તો હાલો આને કટ કરવા જાવ તો શું આવશે? 40 અહીંયા આવશે, 40 ના છેદમાં √2 આવશે. આ આન્સર આવ્યો. પણ ઓપ્શન જોવા જાવ તો આવો આપેલો નથી, એટલે આને હું લખી નાખું 20 ગુણ્યા 2 ના છેદમાં √2, એટલે ઉપર આન્સર આવશે √2. તો u ની વેલ્યુ મળી 20 √2. આપણો આન્સર થઈ જશે. કયા કન્સેપ્ટનો ઉપયોગ કર્યો? તો કે x દિશામાં વેગ છે કેવો રે? અચળ રે. બરાબર. તો ux અને vx બંને કેવા થશે? સરખા થશે. ux છે u cos 60 છે ને vx છે v cos 45 છે. એના ઉપરથી આપણે શરૂઆતનો વેગ છે ગોતી લીધો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે, ગતિ ઉર્જાનો છે. કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા ધરાવતો કે ગતિ ઉર્જા ધરાવતો એક દડો સમસ્થિતિ સાથે 60 ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે અહીંથી પ્રક્ષિપ્ત કરો છો ત્યારે એ ખૂણો કેટલો છે? 60 નો છે. બરાબર. ત્યારે વેગ છે કંઈક v હશે. તો 1/2, આને u કહી દે આપણે, સોરી, વેગ છે કે કેટલો હશે? u હશે. તો 1/2 mu², એની શરૂઆતની ગતિ ઉર્જા થઈ જશે. બરાબર. હવે શું કીધું છે? 60 ના ખૂણે જ્યારે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ત્યારે તેના ગતિપથના ઉચ્ચતમ બિંદુએ દડાની ગતિ ઉર્જા શોધો. દડાનો પાથ છે કે આ ટાઈપનો થઈ જશે. તો અહીંયા મહત્તમ ઊંચાઈ તમે જોવા જાઓ તો y દિશામાં જે વેગ છે, y દિશામાં વેગ છે 0 થઈ જાય. પરંતુ x દિશામાં છે એ વેગ મળે તમને. કેટલો મળે? તો કે u cos θ જેટલો, u cos 60 જેટલો શરૂઆતમાં હોય એટલો જ વેગ છે એ બધી જગ્યાએ હોય x દિશામાં. તો x દિશામાં ઉપર ટોચના બિંદુએ તમને કેટલું મળશે? u cos 60 મળશે. તો હવે અહીંયા મારે ગતિ ઉર્જા નવી ગોતવી હોય તો શું થઈ જશે? ઇક્વેશન 1/2 m નવા વેગનો સ્ક્વેર. તો નવો વેગ છે u cos 60 છે એનો વર્ગ. ચલો હવે બધો ડેટા મૂકી દો. 1/2 m u નો સ્ક્વેર u² અને cos 60 એટલે 1/2 એનો વર્ગ એટલે 1/4. તો હવે તમે જોવા જાઓ તો 1/2 mu² છે એ શું હતું? આપણે આગળ ડિફાઇન કરેલું હતું. શું હતું? તો કે કાઇનેટિક એનર્જી હતી. તો આન્સર આવશે નવી કાઇનેટિક એનર્જી છે એ પહેલાની કાઇનેટિક એનર્જી કરતા ચોથા ભાગની થઈ જશે. એટલે આન્સર આવશે ડી આન્સર આવશે. તો આમાં બી કયા કન્સેપ્ટનો ઉપયોગ કરેલો છે? સમસ્થિતિ દિશામાં વેગ કેવો રહે? સરખો રહે. કારણ કે અચળ વેગી ગતિ થાય એ માટે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કીધું છે? સમાન દળ અને સમાન પ્રારંભિક વેગ ધરાવતા બે દડાને જુદા જુદા ખૂણાઓ પર એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી પ્રથમ દડા દ્વારા પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ બીજા દડા કરતા પ્રાપ્ત કરેલી ઊંચાઈ કરતા 8 ગણી વધારે છે. ચલો કેટલી વધારે છે? 8 ગણી છે. તો h max પહેલાની પ્રથમ દડા દ્વારા પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ બીજા દડા કરતા 8 ગણી છે. એટલે h max is equals to 8 times h max 2. રેડી? ડન. આ એક કન્ડિશન આપેલી છે. જો T1 T2 અનુક્રમે પ્રથમ અને બીજા દડાના ઉડ્ડયન કાળ હોય તો T1 અને T2 નો ગુણોત્તર શોધવાનો છે. મીન્સ કે T1 ના છેદમાં T2 આપણે ગોતવાનું છે. તો કયું ઇક્વેશન એપ્લાય કરશું? તો કે આપણી પાસે છે h max અને t વાળું ઇક્વેશન. જો આ ઇક્વેશન આવડતું હોય તો ફટાફટ થઈ જાય. આ AD ફોર્મ્યુલા છે. કઈ ફોર્મ્યુલા છે? AD ફોર્મ્યુલા છે. ચલો શું હતું? 8h max is equals to GT². રાઈટ? તો 8 કોન્સ્ટન્ટ, G કોન્સ્ટન્ટ, તો h max છે એ પ્રોપોર્શનલ ટુ શું થઈ જાય? પ્રોપોર્શનલ ટુ T² થઈ જશે. તો T પ્રોપોર્શનલ ટુ શું આવશે? √h. તો મારે જોઈએ છે T1 ના છેદમાં T2, તો આવશે √h1 ના છેદમાં h2. બોલો હાલો શું મળશે? h1 કેટલા છે? h1 ના છેદમાં h2 એટલે 8 જેમ 1 છે.
એનું રૂટ કાઢવા જાવ તો શું આવશે? રૂટ 8/√1 એટલે આવશે 2√2 જેમ 1. તો આન્સર આવશે પહેલો આન્સર. ફટાફટ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે જો તમને આ ઇક્વેશન આવડતા હશે તો. આ કઈ ફોર્મ્યુલા? એડી ફોર્મ્યુલા છે. આ તમને ક્યાંય પણ કોઈ પણ મોડ્યુલમાં જોવા નહીં મળે. ચલો આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. બે પદાર્થોને જમીન પરથી 40 મીટર પર સેકન્ડની સમાન ઝડપ સાથે પરંતુ સમસ્થિતિ સાથે જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ચલો ઝડપ છે એ ફિક્સ છે, u1 અને u2 બંને કેટલી છે? 40 મીટર પર સેકન્ડની ઝડપ છે. આ પદાર્થો માટે સમાન અવધિ મળે છે. રેન્જ કેટલી મળે છે? સમાન મળે છે. રેડી? તો રેન્જ સમાન મળતી હોય તો અહીંથી આપણને ખબર છે θ1 + θ2 નો સરવાળો કેટલાનો થાય? 90 ડિગ્રીનો થાય તો જ આવું શક્ય થાય. હવે શું લખ્યું છે? એક વસ્તુને એક સમસ્થિતિને એક સાપેક્ષે 60ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો બંને પ્રક્ષિપ્તો દ્વારા પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનો સરવાળો કેટલો હશે? રેડી? તો અહીંયા તમને θ1 છે ને એ આપી દીધું છે. θ1 કેટલા આપ્યા છે? 60. હવે તમે કયો વિદ્યાર્થી મિત્રો θ2 કેટલા થઈ જશે? 30 થઈ જશે. તો આપણી પાસે θ બી આવી ગયા છે, u બી આવી ગયા છે. હવે આપણે hmax ગોતવાની છે. ચલો hmax નું ઇક્વેશન, hmax અગર મારે પહેલાની ગોતવી હોય તો શું આવશે? u1². u તો સેમ જ છે. ઓકે, તો u² sin² θ1 છેદમાં શું આવશે? 2g1. અને મારે બીજાની લખવી હોય hmax તો સોરી g1 ને, g તો કેવા હોય? સરખા હોય. અગર મારે બીજાની hmax લખવી હોય તો શું આવશે? hmax2 = u², u સરખા છે, sin² θ2 છેદમાં 2g. હવે આ બંનેનો મારે સરવાળો કરવો છે, hmax1 + hmax2. હવે આ બંનેમાંથી કોમન શું થઈ જશે? જો તો કે u² છેદમાં 2g છે ને એ કોમન થઈ જશે. અહીં શું આવશે? sin² θ1 + sin² θ2 ઓવું થઈ જશે. ચલો હવે આમાં ડેટા મૂકી દો. ચલો બંનેનો સરવાળો u², u કેટલા આપ્યા? 40, 40 ગુણ્યા અહીં લખી નાખી 40 ગુણ્યા 40 છેદમાં 2 ગુણ્યા g નો આન્સર આવે 10. sin² θ, sin θ1 sin 60 એટલે થાય √3/2 બરાબર, એનો વર્ગ એટલે 3/4 પ્લસ sin 30 છે એ 1/2 થશે એટલે એનો વર્ગ એટલે 1/4. રેડી? 1/2 નો સ્ક્વેર એટલે 1/4 થઈ જાય. બંનેનો સરવાળો કરી નાખો. ચલો તો આ છે, અહીંયા આપણે કટ કરી નાખીએ. આ 20, આ મીંડું ગયું, 40 × 80 વધશે 3/4 + 1/4 એટલે મળશે ટોટલ આન્સર 1. એટલે છેલ્લે ફાઇનલી મળ્યું 80 મીટર. કેટલી ઊંચાઈ આવશે? બંનેની ઊંચાઈનો સરવાળો 80 મીટરનો થશે. ચલો તો આ થઈ ગયું જ્યારે રેન્જ સમાન હોય, સમાન u આપેલા હોય અને તમારે બંનેની ઊંચાઈનો સરવાળો શોધવાનો હતો. ચલો આગળ વધી નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચલો શું કીધું છે? એક કણને u વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે જેથી સમસ્થિતિજ અવધિ તેના પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈથી 3 ગણી છે. સમસ્થિતિજ અવધિ r છે એ 3 ગણી છે hmax કરતા, એવું લખેલું છે. તો પ્રક્ષિપ્ત કણની સમસ્થિતિજ અવધિ nu², સમસ્થિતિજ અવધિ આપી છે. સમસ્થિતિજ અવધિ છે એ nu² છેદમાં 25g છે. તો n બરાબર કેટલા? રેડી? ચલો હવે આપણે જોઈએ શું ગોતવાનું છે. આપણે આમાં n ગોતવાનું એટલે r નું ઇક્વેશન છે આપણે આ ટાઈપના ફોર્મેટમાં આવવું જોઈએ. હાલ r અને hmax વચ્ચેનું ઇક્વેશન શું હતું? gt² = 8hmax = 2r tan θ. ચલો 2r tan θ = 8hmax. આમાં બધો ડેટા પુટ કરી નાખો. hmax ની જગ્યાએ લખવા જાય આ 2r ને આ tan θ. hmax ની જગ્યાએ લખવા જાય તો હું લખી શકીએ? hmax ની જગ્યાએ r/3 લખી શકું કે નહીં? હવે r શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. અહીંયા 2 છે અને ભાગ ઉડાડી દઈએ તો 4 વધશે. તો tan θ બરાબર આપણને મળ્યું 4/3. ચલો બતાવો 4/3 છે એ કયા એંગલે થાય? તો કે 53 ડિગ્રીએ થાય. તો અહીંથી આપણને θ મળી ગયો 53 ડિગ્રી. હવે રેન્જનું ઇક્વેશન શું છે આપણી પાસે? રેન્જનું ઇક્વેશન છે u² sin 2θ છેદમાં g છે. હવે 53 નો 2 વડે ગુણાકાર કરો તો 106 થાય. હવે 106 નો આપણી પાસે ડેટા ન હોય તો sin 2θ ને આપણે લખી શકીએ 2 sin θ × cos θ લખી શકીએ. બરાબર. હવે આપણે બધો ડેટા છે આમાં પુટ કરીએ આપણે. ચલો u² એમને રાખવાનું છે. 2 બી એમને
સાઈન 53 છે એ 4/5 થશે અને કોસ 53 છે 3/5 થશે અને જી છે એ 10 થઈ જશે. હવે સોરી આપણે જી ના ફોર્મેટમાં લાવવાનું, તો જી ની વેલ્યુ નહીં મૂકે, જી ની જગ્યાએ જી જ રાખશું. ચલો હાલ હવે જોઈએ તો આર નું ઇક્વેશન મળશે આપણને 4 તેરી 12, 12 દુ 24, 24 યુ સ્ક્વેર ના છેદમાં 25 25 25 જી આવું મળ્યું. તો હવે આને તમે કમ્પેર કરાવવા જાઓ તો n બરાબર કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 24. આ ક્વેશ્ચન બી શું હતો? ઈઝી. પણ ક્યારે ઈઝી થાય? જો તમને ઇક્વેશન આવડતા હોય તો થાય. ચલો આગળ વધી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, એક બાળક જમીનથી 10 મીટર ઊંચાઈએ રહેલા ખડકની ધાર પર ઊભો છે અને 5 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી પથ્થરને સમક્ષિતિજ દિશામાં ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર જમીન પર કેટલા વેગથી અથડાશે એ આપણે ગોતવાનું છે. હવે આ ગતિ થઈ ગઈ સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ થઈ ગઈ. હવે હું આના થોડાક તમને ડિટેલ કરાવી દઉં, બરાબર છે, એટલે ક્વેશ્ચન સોલ્વ કરવામાં પ્રોબ્લેમ આવે નહીં. તો કે ધારો કે કોઈ એક ઊંચાઈથી પદાર્થને ફેંકવામાં આવશે. આ રીતે ધારો કે એ જ ઊંચાઈથી પદાર્થને સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે. કઈ દિશામાં ફેંકવામાં આવે છે? સમક્ષિતિજ દિશામાં. સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે તો શરૂઆતનો વેગ y દિશામાં કેટલો થઈ જશે? 0 થઈ જશે. અને x દિશામાં ધારો કે u વેગથી આ પદાર્થને ફેંકવામાં આવે છે. તો આની ગતિ છે એ કંઈક આ ટાઈપની થઈ જશે. તો આ ગતિને કહેવાય સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. તો આ ધારો કે y જેટલી, આમાં આપણે y અને x નો રિલેશન જોતો હોય. ધારો કે પદાર્થ છે અહીંયા y ઊંચાઈ છે અને જ્યાંથી ફેંકવામાં આવ્યો છે ત્યાંથી x અંતરે છે, તો આનું ઇક્વેશન થઈ જાય y ઇઝ ઇક્વલ્સ ટુ gx સ્ક્વેર ના છેદમાં 2u સ્ક્વેર થઈ જશે. રેડી? કેમ? તો કે આમાં આપણે થીટા બરાબર કેટલા લેશું? 0 ડિગ્રી. એટલે તમને આ સમીકરણ મળશે કેના માટે? હોરિઝોન્ટલ પ્રોજેક્ટાઇલ મોશન, સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ માટેનું ઇક્વેશન થયું. હવે આમાં તમારે ધારો કે રેન્જ ગોતવી હોય, આર ગોતવું હોય, આર, તો રેન્જ બરાબર શું થશે? સમક્ષિતિજ અવધિ ગોતવી હોય મારે તો આર બરાબર શું થશે? તો કે એક્સ દિશામાં વેગ જે યુ છે અને લાગતો સમય જે ટી છે. તો આના ઉપરથી તમે રેન્જ ગોતી શકો. જો તમને રેન્જ આપેલી હોય તો ટી ગોતી શકો. બરાબર છે? તો આ બધું છે આના ઉપરથી મળી જશે. હવે ધારો કે કોઈ પણ સમયે આપણે જોવા જાય, આ સમયે જોવા જાય તો આ દિશામાં છે એક્સ દિશામાં વેગ vx હશે અને y દિશામાં વેગ છે vy હશે. તો અહીંયા મારે vx અને vy ના ઇક્વેશન લખવા હોય તો કઈ ટાઈપના ઇક્વેશન થાય? ચલો જોઈએ. તો x દિશામાં વેગ કેવો રહેશે? અચળ રહેશે. તો શું થઈ જશે? x દિશામાં વેગ કેવો રહેશે? સેમ ટુ સેમ vx ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા રહેશે? u. હવે vy બરાબર મારે ગોતવું હોય તો uy માઇનસ gt, પણ uy કેટલા છે? 0. એટલે ખાલી શું વધશે? મૂલ્ય જોવા જાય તો gt મળશે. તો કોઈ પણ સમયે ઝડપ ગોતવી હોય તો v અંડર રૂટ શું થઈ જશે? x નો વર્ગ પ્લસ y નો વર્ગ, મીન્સ કે gt આખાનો વર્ગ. તો આ તમને t સમયે ઝડપ મળી. ક્યારે મળી? t સમયે ઝડપ. જો તમને આગળનું ઇક્વેશન આવડતું હોય તો એમાં થીટા બરાબર તમે 0 મૂકી દીધું, આ ફરીથી ઇક્વેશન મળી જાય t સમયે ઝડપ. હવે મારે આમાં દિશા ગોતવી હોય તો શું કરીશું? tan આલ્ફા એપ્લાય કરીશ. tan આલ્ફા, ચલો આવડો આ થઈ જશે આપણા માટે આલ્ફા. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થઈ જશે vy ના છેદમાં vx. તો ચલો tan આલ્ફા બરાબર vy કેટલા છે? તો કે gt છે. gt ના છેદમાં u થઈ જશે. તો અહીંથી આપણને દિશા મળશે, કોઈ પણ સમયે દિશા. રેડી? તો આ રીતે આપણે આખું કેલ્ક્યુલેશન છે સમક્ષિતિજ પ્રક્ષિપ્ત ગતિ માટે કરી શકીએ. ખાલી ફરક એટલો જ છે, આગળના જે ઇક્વેશન છે એમાં આપણે થીટા બરાબર છે 0 મૂકવાનું છે અને આ ગતિ છે એ અડધેથી ચાલુ થાય એટલે સમય છે એના કરતા કેવો લાગે? અડધો સમય લાગશે. બરાબર? જે ઓમાં જે છે ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ માટેની હતી, આ જે મોશન છે એ ઉપરથી લઈને નીચે માટેની છે. ચલો હવે આના રિલેટેડ છે આપણે ક્વેશ્ચન જોઈએ તો આપણને આઈડિયા આવી જાય. શું કીધું છે? એક બાળક જમીનથી 10 મીટર ઊંચાઈએ રહેલા ખડકની ધાર પર ઊભો છે અને 5 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી
પથ્થર સમક્ષિતિજ ફેંકે છે. ચલો કઈ દિશામાં ફેંકે છે? સમક્ષિતિજ દિશામાં પથ્થરને ફેંકે છે. અત્યારે કેટલી ઊંચાઈ રહેલો છે? 10 મીટરની ઊંચાઈ રહેલો છે. કેટલી ઊંચાઈ રહેલો છે? 10 મીટર. અને ત્યાંથી છે એ પથ્થરને ફેંકે છે. આ ટાઈપનું આખું સિનારીઓ થઈ જશે. આ ઊંચાઈ છે આપણા માટે થઈ જશે 10 મીટર. અને પથ્થરને અહીંથી ફેંકે છે આ દિશામાં, જે ઝડપ આપેલી છે 5 મીટર પર સેકન્ડ આપેલી છે. હવાના અવરોધને અવગણતા પથ્થર જમીન સાથે કેટલા વેગથી અથડાશે? તો પદાર્થનો વેગ છે આ ટાઈપનો, પદાર્થનો પાથ છે કંઈક આ ટાઈપનો થઈ જશે. બરાબર. તો હવે જ્યારે અહીંયા ભટકાય ત્યારે એની પાસે બે ઝડપ હોય, એક હોય vx હોય અને બીજી હોય vy હોય, અને એનું પરિણામી છે એની પરિણામી ઝડપ થઈ જશે. ચલો તો હવે vx છે એ તો ફિક્સ રહેશે, કારણ કે x દિશામાં વેગ કેવો રહે? અચળ રહે. તો vx છે હંમેશા કેટલા મળશે? 5 મીટર પર સેકન્ડ મળશે. હવે y દિશા માટે આપણે કઈ રીતે કરશું? y દિશામાં મારે વેગ ગોતવો હોય તો હવે અહીંયા તમે જોવા જાવ, y દિશામાં છે પ્રવેગ ફિક્સ છે, a બરાબર -g હશે. ઊંચાઈ આપી દીધી, y આપી દીધી, બરાબર. હવે મારે વેગ ગોતવો છે, હું કરીશ તો કે v² - u² = 2s એપ્લાય કરીશ, પણ બધો ડેટા કોના માટે? y માટે, બરોબર. y દિશામાં વેગ આપણે ગોતવો છે. x દિશામાં y દિશામાં શરૂઆતનો વેગ કેટલો છે? આ શું છે? ux છે 5. અને uy કેટલા હશે? તો કે 0, કારણ કે પદાર્થને સીધો ફેંકી છે એટલે uy 0. 2 પ્રવેગ કેટલો? -10. અને સ્થાનાંતર કેટલું થાય છે? નીચેની દિશામાં થાય છે, -10. તો y દિશામાં વેગ કેટલો આવી જશે? √ કેટલો થઈ જશે? 10 ને 10 100 થઈ જશે. અને 100 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 10 નીકળશે. તો 10√2 ડાયરેક્ટ લખી નાખું તો ચાલે કે નહીં? કેટલો? 10√2. આપણને કેમાં વેગ મળ્યો? y દિશામાં વેગ મળ્યો. x દિશામાં કેટલો છે? 5 છે. અને કુલ વેગ મારે ગોતવો હોય તો કઈ રીતે કરવાનું? તો કે vx² + vy². તો અહીંયા ઝડપ છે એ તમને આ પ્રકારે મળશે. v બરાબર કેનો સ્ક્વેર આવશે? 5² + 10√2 આખાનો વર્ગ. ચલો 5² કેટલો? 25. રેડી? પ્લસ 10² 100 અને √2 નું 2 થઈ જશે, એટલે 225, એટલે થઈ જશે v બરાબર √225. 225 એટલે કેટલા મળશે? 15 મીટર પર સેકન્ડ મળશે. કેટલો આન્સર મળશે? 15 મીટર પર સેકન્ડ. એટલે આન્સર આવશે બી. તો અહીંયા આપણે x દિશા અને y દિશા બંનેની અલગ અલગ કેલ્ક્યુલેશન કરવાની હતી. હવે ગમે એવો ક્વેશ્ચન પૂછાય તો તમને આઈડિયા આવી જાય કે x દિશામાં વેગ ગોતે તો કઈ રીતે ગોતવાનો, સમય પૂછે તો કઈ રીતે ગોતવાનો, ઝડપ પૂછે તો કઈ રીતે ગોતવાની. ચલો તો અહીંયા થઈ ગયું સમક્ષિતિજ પ્રક્ષેપ ગતિનો ક્વેશ્ચન આપણે સોલ્વ કરી નાખ્યો. હવે આગળ વધીએ. નેક્સ્ટ આના જ ક્વેશ્ચન જોઈએ. એક બે ક્વેશ્ચન હજી વધારે કરી લઈએ તો આઈડિયા આવી જાય. અને આના રિલેટેડ ક્વેશ્ચન આપણે ડીપીપીમાં પણ અપલોડ કરાવેલા છે, તો ત્યાંથી પણ સોલ્વ કરી લેજો, કોન્ફિડન્સ વધી જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક હેલિકોપ્ટર 2 કિલોમીટરની ઊંચાઈથી 360 કિલોમીટર પર આર ની ઝડપે સમક્ષિતિજ રીતે ઉડી રહ્યું છે. ચલો હેલિકોપ્ટરનો વેગ તમને આપી દીધો. આ હેલિકોપ્ટર છે, બરાબર, જે આપણે ડ્રો કરેલું છે એ હેલિકોપ્ટર છે. કેટલાની ઝડપે જાય છે? આ દિશામાં એનો વેગ આપેલો છે 360 કિલોમીટર પર કલાક. તો આને હું ux કહી દઉં, અધરવાઇઝ તો u પણ તમે કહી શકો, બંને. અને કોઈ પણ ક્ષણે પદાર્થને મુક્ત કરવામાં આવે છે. ux છે u છે, તો uy અહીંયા છે 0 થઈ જાય. અહીંથી પદાર્થને મુક્ત કરવામાં આવે તો પદાર્થ છે શરૂઆતમાં હેલિકોપ્ટર જોડે કોન્ટેક્ટમાં હતો, હેલિકોપ્ટર જોડે હતો, એટલે જે હેલિકોપ્ટરનો વેગ હોય એ જ કોનો હોય? પદાર્થનો વેગ હોય. તમે બસમાં જતા હોય, બસ 20ની સ્પીડે જાય, તમે કૂદકો મારો તો તમારો શરૂઆતનો ઝડપ છે એ 20 હોય છે. એટલે જ આપણને એમ કહેવામાં આવે કે જ્યારે બસમાંથી કૂદકો મારો તો બસ જે દિશામાં જતી હોય એ દિશામાં દોડવાનું, બરાબર છે. હવે આ હેલિકોપ્ટર છે કેટલી ઊંચાઈ છે? 2 કિલોમીટર ઊંચાઈ છે, બરાબર. આ જમીનથી એટલી ઊંચાઈ ઉડી રહ્યું છે. હવે કોઈ પદાર્થને મુક્ત કરવામાં આવે છે. પદાર્થ મુક્ત કર્યા પછી 20 સેન્ટીમીટર અંતરે ઓ બિંદુથી, ક્યાંથી? ઓ બિંદુથી. ઓ બિંદુ શું છે? તો કે જ્યાંથી તમે મૂકવામાં આવે છે. ઓ બિંદુ પર 20 સેકન્ડ પછી ઓ બિંદુ પર જમીન સાથે અથડાય છે. જ્યાં ભટકાય છે એ બિંદુ કયું છે? ઓ બિંદુ છે. તો કે જ્યારે પદાર્થને મુક્ત પતન કરવામાં આવે તો પદાર્થ પાસે શરૂઆતનો ઝડપ હશે, કોના લીધે? હેલિકોપ્ટરના લીધે. તો એ ધારો કે અહીંયા ઓ બિંદુએ ભટકાય છે.
તો શું કીધું છે, હેલિકોપ્ટરની તે સ્થિતિ જ્યાંથી પદાર્થને મુક્ત કરવામાં આવ્યો, એટલે અવળવાની વાત કરે છે. આ જગ્યાએથી આપણે મુક્ત કરવામાં આવે ત્યાંથી ઓ બિંદુનું સ્થાનાંતર કેટલું હશે, એનો મતલબ અવળું અંતર આપણે ગોતવાનું છે. તો હવે આ કઈ રીતે ગોતીએ, એક્સ ગોતવાનો છે. તો અહીંયા વાય છે આપણી પાસે, જો વાય કેટલો આપ્યો, 2 આપ્યો છે, યુ આપેલો છે, બરાબર. તો આરામથી મળી જાય. કયું ઇક્વેશન એપ્લાય કરશું, તો કે સમસ્થિતિ ગતિ માટે ગતિપથનું ઇક્વેશન હતું y ઇઝ ઇક્વલ્સ ટુ gx સ્ક્વેર ના છેદમાં 2u સ્ક્વેર. અહીંથી આપણે x સ્ક્વેર ગોતવાના છે, x ગોતવાનો, તો x સ્ક્વેર ને કરતા કરીએ. x સ્ક્વેર બરાબર શું થશે, 2u સ્ક્વેર y ના છેદમાં g. ચલો, તો x સ્ક્વેર બરાબર 2 u નો સ્ક્વેર, u કેટલા છે 360, તો અહીં લખી નાખું 360 ગુણ્યા 360, બરાબર. આપણે બધું છે આન્સર તમે જોશો કિલોમીટરમાં છે, એટલે આપણે કઈ આને કન્વર્ટ કરાવતા નથી. હવે y છે, y કેમાં આપેલો છે, તો કે y ઊંચાઈ આપેલી છે 2 કિલોમીટર આપેલી છે, રેડી, એ પણ કિલોમીટરમાં છે. હવે g છે એ 10 છે, g ની વેલ્યુ કેટલી છે, 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો હવે આને આપણે કન્વર્ટ કરાવવું પડશે કિલોમીટર પર આર માં. તો એના કરતા બેટર રહેશે કે આપણે કન્વર્ટ કરાવી દઈએ કોને, આ બધી ઝડપ અને ઊંચાઈ છે એ બધાને કન્વર્ટ કરાવી દઈ આપણે મીટર પર સેકન્ડમાં, અને છેલ્લે આપણે એને કન્વર્ટ કરાવી દઈશું કિલોમીટરમાં. ચલો જોઈએ. તો અહીંથી હવે g આપણી પાસે છે, u છે એ કેટલા છે, એક વખત આપણે કન્વર્ટ કરી નાખીએ. u છે આપણી પાસે 360 કિલોમીટર પર આર છે, અને મારે મીટર પર સેકન્ડમાં કરવું હોય તો કઈ રીતે કરીશ, 5/18 વડે ગુણાઈ નાખો, 18 દુ 36 અને 20, એટલે u છે આપણે કેટલા થઈ જશે, 100 મીટર પર સેકન્ડની ઝડપ થઈ જશે. અને y છે 2 કિલોમીટર છે, એટલે એ થઈ જશે 2000 મીટર. ચલો હવે બધો ડેટા પુટ કરી નાખો. 2 100 ગુણ્યા 100, y છે આપણી પાસે 2000 છે, અને g છે એ કેટલા છે 10 છે. ચલો અહીંથી આ કટ થઈ ગયા, તો આ 2 દુ 4 મળ્યા, અને તમે મીંડા ગણવા જાઓ તો કેટલા મળશે, 1 2 3 4 5 ને 6, એટલે 4 ગુણ્યા 10 ની 6 ઘાત x સ્ક્વેર મળ્યો. તો આપણને x કેટલો મળશે આના ઉપરથી, x બરાબર મળશે 4 નું વર્ગમૂળ 2 થઈ જશે, અને 10 ની 6 ઘાત નું 10 ની 3 ઘાત થઈ જશે, એટલે આપણને મળ્યું 2000 ને મીટર મળ્યું. પણ આપણે કેમાં આન્સર જોઈએ છે, કિલોમીટરમાં જોઈએ છે. તો આને કિલોમીટરમાં ફેરવવા જાઓ તો કેટલું થઈ જશે, 2 કિલોમીટર થઈ જશે. હવે તમે ક્વેશ્ચન જોવા જાઓ, ઓપ્શન આપણી પાસે 2 છે ને, આપણે બસ ખાલી 2 આન્સર આવ્યો જોઈને આમાં ચેક કરી લઈ, પણ એવો ઓપ્શન છે જ નહીં. ધારો કે 2 કિલોમીટર હોત તો આપણે ટીક કરીને આવતા હતા. હવે તમે ક્વેશ્ચન પ્રોપરલી વાંચો તો શું કીધું, હેલિકોપ્ટરની તે સ્થિતિ જ્યાંથી પદાર્થને મુક્ત કરવામાં આવે છે. તો આ પરિસ્થિતિ અહીંથી આ બિંદુએથી પદાર્થને આપણે મુક્ત કરીએ છીએ, ત્યાંથી ઓ બિંદુ સુધીનું, એટલે આ બિંદુ સુધીનું સ્થાનાંતર કેટલું હશે, આપણે શું ગોતવાનું, સ્થાનાંતર ગોતવાનું છે. એનો મતલબ કે આ વસ્તુ આપણે ગોતવાની છે, અહીંથી અહીંયા સુધીનું અવળું અંતર ગોતવાનું છે, બરોબર. તો હવે જોવા જાઓ, એમાં x આપણને મળી ગયું, કેટલું મળ્યું, 2 કિલોમીટર. y આપણી પાસે છે કેટલું છે, 2 કિલોમીટર. તો આ જે છે આખો 90 ડિગ્રીનો કાટકોણ ત્રિકોણ થઈ ગયો, બરોબર. તો હવે આ મૂલ્ય આપણે જોઈ છે, તો 2 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ એટલે કેટલું થઈ જશે, આન્સર આવશે 2√2 કિલોમીટર. આપણને x ગોતવાનો નતો, આપણને શું ગોતવાનું કીધું હતું, જ્યાંથી પદાર્થને ફેંકવામાં આવેલો છે તે બિંદુથી ઓ બિંદુ સુધી વચ્ચેનું સ્થાનાંતર, સ્થાનાંતર એટલે ટૂંકામાં ટૂંકું અંતર ગોતવાનું હતું. તો આ થઈ ગયો ક્વેશ્ચન સમસ્થિતિજ ગતિ, સમસ્થિતિજ પ્રક્ષિપ્ત ગતિનો. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સમસ્થિતિજ સાથે થીટા ખૂણે એક પ્રક્ષિપ્ત પદાર્થ 25 મીટર પર સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ચલો, એક પદાર્થને છે કેટલાના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, 25 મીટર પર સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કેટલાના ખૂણે, થીટા ખૂણે કરવામાં આવે છે. ઓકે, ટી સેકન્ડ બાદ સમસ્થિતિજ સાથેનો નમન કોણ શૂન્ય થાય છે, એટલે આની મોશન છે કંઈક આ ટાઈપની થતી હોય, બરાબર. તો કોઈ એક સમયે એનો નમન જોડેનો ખૂણો આ એ કેટલો થઈ જાય છે, 0 થઈ જાય છે. તો આવું ક્યારે થાય, તો કે ટી સમય થાય, ટીએમ સમય થાય, આપણે એવું લખેલું હતું. તો અહીંયા તમને ટીએમ બરાબર કેટલા આપ્યા છે, તો કે ટી આપેલા છે. અને આર છે એ પ્રક્ષિપ્તની અવધિ દર્શાવતો હોય, આર શું બતાવે, પ્રક્ષિપ્તની અવધિ બતાવે છે. તો થીટાનું મૂલ્ય શોધો. પહેલા મારે ટીએમ નું ઇક્વેશન લખવું હોય તો ટીએમ નું ઇક્વેશન શું થાય, તો કે યુ સાઇન થીટાના છેદમાં જી થાય, બરાબર. આ તમને શું આપ્યા છે, ટી આપ્યા છે. હવે મારે કેપિટલ ટી નું લખવું હોય તો કેપિટલ ટી આપણે લખેલું હતું કે ઈ
જે 2t tm છે એના કરતાં 2 ગણું હોય એટલે કેપિટલ T છે એ તમને 2t મળશે. હવે તમને શું કીધું છે r અને સ્મોલ t ના ફોર્મેટમાં છે એ આખે આખું ઇક્વેશન લખવાનું છે થીટા. હવે તમે જુઓ મેં એક તમને ઇક્વેશન યાદ રખાયું હતું, કયું હતું તો કે gt સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2r tan થીટા, હું ઇક્વેશન મેં યાદ રખાયું બરાબર. જી કેપિટલ ટી ની જગ્યાએ આપણે આન્સર છે કેપિટલ ટી ના ફોર્મેટમાં નથી, સ્મોલ ટી ના ફોર્મેટમાં છે, અને સ્મોલ ટી છે એ મહત્તમ ઊંચાઈ પહોંચવા લાગતો સમય છે. તો કુલ ઉડ્ડયન સમય છે એના કેટલો હોય તો કહો 2 ગણો હોય, તો ટી ની જગ્યાએ હું 2t મૂકું તો કેટલા થઈ જશે 4t સ્ક્વેર થઈ જશે, 2r અને tan થીટા. તો અહીંથી તમે કટ કરવા જાઓ તો અહીંયા કટ થશે, આ 2 g છે એ 10 આપ્યા છે એટલે 20 t સ્ક્વેર ના છેદમાં r બરાબર tan થીટા. આપણને tan થીટાનું ઇક્વેશન મળ્યું. હવે જો tan થીટા કઈ આપેલો છે નથી આપેલો, કોટ થીટા આપેલો તો પેલા આપણે કોટનું જોઈ લે, તો આનું ઊંધું કરવા જાવ તો કોટ થીટા થાય કે નહીં, આનું ઊંધું કરો એટલે શું થાય r ના છેદમાં 20t નો સ્ક્વેર. તો કે જો આવો છે હા ઓપ્શન ડી, તો આન્સર આવશે ડી ઓપ્શન. બાકી જો તમે બીજી મેથડ હાલો તો સાઇન થીટા અને કોસ થીટા આવતું હોય તો એને કોટમાં અને ટેનમાં અને કન્વર્ટ કરાવીને બધા ઓપ્શન ચેક કરાવવા પડે. તો આ થઈ ગયો ઇક્વેશન બેઝ વાળો ક્વેશ્ચન હતો. રેડી, તમને ઇક્વેશન આવડતું હોવું જોઈએ. ચલો આગળ વધી નેક્સ્ટ ક્વેશ્ચન. શું કીધું છે નીટ 2021 નો ક્વેશ્ચન છે. શું કીધું છે r ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર સમાન ઝડપથી ગતિ કરતા એક કણને એક પૂર્ણ પરિભ્રમણ કરતા t સમય લાગે છે. આ કણને આટલી ઝડપથી સમસ્થિતિ જોડે થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે, આટલી ઝડપથી. હવે આપણે શું ગોતવી પડશે, ઝડપ ગોતવી પડશે. કેના માટે તો કે t સમયમાં એક સંપૂર્ણ r ત્રિજ્યાવાળું વર્તુળ ગતિ છે એ પૂરી થાય છે. એક r ત્રિજ્યાનું વર્તુળ છે બરાબર, એના ઉપર પદાર્થ છે એ ગતિ કરે છે, કેટલા સમયમાં પૂરું કરે છે t સમયમાં. તો ધારો કે આ ત્રિજ્યા આપણે r કન્સિડર કરી લઈએ તો એક ચક્ર પૂરું કરવા માટે લાગતો સમય કેટલો થઈ જાય તો કે 2πr ના છેદમાં v જેટલો થાય. તો ઝડપ બરાબર શું થઈ જાય તો કે અંતરના છેદમાં સમય. એટલે ટૂંકમાં આપણને આ ઝડપ મળી ગઈ. હવે આટલી ઝડપથી શું કરવાનું છે તો કે એક પદાર્થને એક સમસ્થિતિ જોડે ફેંકવામાં આવે છે, કેટલી ઝડપથી v જેટલી ઝડપથી, કેટલા ખૂણે થીટા ખૂણે. તો પદાર્થ દ્વારા પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, પદાર્થની ગતિ છે એ આ ટાઈપની થઈ જશે, એમાં મહત્તમ ઊંચાઈ છે એ કેટલી આપેલી છે, મહત્તમ ઊંચાઈ 4r આપેલી છે, જ્યાં r શું છે એ કાંઈ કીધું છે નથી આપેલું. ઓકે, તો મહત્તમ ઊંચાઈ h max છે એ તમને 4r આપેલી છે. રેડી, તો ચલો હવે આપણે ગોતવાનું શું છે, થીટા ગોતવાનું છે. કઈ રીતે ગોતશું ચલો જોઈએ. હવે મેં એક ઇક્વેશન યાદ રખાયું હતું, gt સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2r tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 8h max બરોબર. તો આપણે ઇક્વેશન એપ્લાય કરી 2r tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 8h max. તો તમે હવે આમાં જોવા જાવ તો 2r tan થીટા h આપેલા છે, કેટલા આપ્યા છે 4r આપેલા છે, તો અહીંથી r છે એ આપણને કેન્સલ થઈ જશે, અહીંથી આવડા 2 મળશે એટલે tan થીટા છે એ 1 ના છેદમાં 16 મળશે. પણ અહીંયા r છે એ તમને રેન્જ વાળો r આપેલો નથી, સોરી r છે એ આપણને અહીંયા શું છે ત્રિજ્યાના ફોર્મેટમાં છે બરોબર. તો એક આ કોઈ મિસ્ટેક કરવાની નહીં, r છે એ રેન્જ છે નહીં. હાલો તો હવે કઈ રીતે કરશું, h max બરાબર h max નું ઇક્વેશન શું છે તો કે u સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં 2g. h max તમને આપેલી છે, કેટલી આપી છે 4r. શરૂઆતની ઝડપ તમને આપી છે, કેટલી ઝડપે ફેંકો છો તો કે 2πr ના છેદમાં t એનો વર્ગ એટલે 4π સ્ક્વેર r સ્ક્વેર ના છેદમાં t સ્ક્વેર બરોબર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં કેટલું આવશે 2g. હવે આમાંથી આપણે થીટાને કરતા કરવાનું છે, જે કાંઈ બી કટ થતું હોય એ આપણે કટ કરતા જઈએ. ચલો 4 ગયા 4 ગયા, એક r ગયા r ગયા બરોબર. હવે બીજું કંઈ કટ થાય છે તો કે નથી થતું, તો હાલો સાઇન સ્ક્વેર થીટાને કરતા કરો. સાઇન સ્ક્વેર થીટા બરાબર શું આવશે તો કે 2g ના છેદમાં r પાઈ સ્ક્વેર. રેડી, પાઈ સ્ક્વેર અને એક ઉપર જશે t સ્ક્વેર જશે. હવે કઈ વધ્યું છે નીચેથી 2gt સ્ક્વેર ગયું અને નીચે આવશે પાઈ સ્ક્વેર અને r આવશે. તો ચલો હવે ઓપ્શન જો સાઇન થીટા આનું વર્ગમૂળ આવશે 2gt સ્ક્વેર
ના છેદમાં આર પાઈ સ્ક્વેર એ આખાનો પાવર 1/2 એવો આન્સર હોવો જોઈએ. એવો ઓપ્શન છે ડી. તો આ થઈ ગયું. અહીંયા આર છે એ આપણને ત્રિજ્યા આપેલી છે. આર છે એ રેન્જ છે નહીં, ખાસ ધ્યાન રાખજો. ચલો, તો અહીંયા આપણે પ્રક્ષિપ્ત ગતિના ઇક્વેશન અને એના રિલેટેડ થિયરી અને એના રિલેટેડ પીવાયક્યુ જે બી નીટ જેડબલઈમાં પૂછાણા છે, અલગ અલગ મેથડના બધા પીવાયક્યુ છે અહીંયા કવર કરી લીધા છે. તો હવે આના રિલેટેડ ક્વેશ્ચન છે એ તમે ડીપીપી માંથી સોલ્વ કરી લેજો.